નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે। રાજસ્થાનની એક સગીરાને વડોદરાથી અપહરણ કરી લઈ જવાનો અને તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચરવાનો આરોપ સામે આવ્યો છે। એટલું જ નહીં, સગીરાને પરત આપવા માટે 1 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ અકોટા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે। વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રાજસ્થાનની એક સગીરાનું અપહરણ કરીને અજમેરના રહેવાસી સલીમ ઉર્ફે સૈયદ સૈલાબ તેને પોતાની સાથે લઈ ગયો હતો। ફરિયાદમાં આરોપ છે કે સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ઉપરાંત સગીરાની માતા પાસેથી પુત્રીને પરત સોંપવાના બહાને 1 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। આરોપીએ સગીરાના ઘરેણાં અને મોબાઈલ ફોન પણ વેચી માર્યાનો આક્ષેપ છે। એટલું જ નહીં, આરોપીના માતાએ પણ પીડિતાની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ફરિયાદના આધારે અકોટા પોલીસે ગુનો નોંધી સગીરાને સુરક્ષિત રીતે છોડાવી લીધી છે, જ્યારે ફરાર આરોપી સલીમ ઉર્ફે સૈયદ સલાબને ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ અને શોધખોળ શરૂ કરી છે। સમગ્ર ઘટનાની અંદર અજમેર રાજસ્થાનમાં અજમેર જિલ્લો છે, ત્યાં જે ફરિયાદી માતા છે, ફરિયાદી માતા જે દીકરીને જેમની દીકરી જતી રહી હતી એ બાબતે એમને અજમેર પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરાવ્યો। તે બાદ એ 0 નંબર FIR રેલવે વિભાગમાં આવ્યો તો રેલવેથી પુખ્તા કરતાં આ ઘટનાની અકોટા પોલીસ સ્ટેશનની જ્યુરિસ્ડિક્શન લાગતું હતું, જેથી અકોટા પોલીસ સ્ટેશનની ટીમે તપાસ કરતાં આ જે ભોગ બનનાર દીકરી છે એને સગીરા છે એને જે આરોપી જે એને અટક કરીને લઈ ગયો હતો, એને પકડીને લઈ ગયો હતો, એનું અપહરણ કરીને લઈ ગયો હતો, એના વિરુદ્ધમાં આપણે ગુનો દાખલ કર્યો અને આ ભોગ બનનાર દીકરી છે એને અમે લોકો લઈને આવ્યા છે। અને આ જેણે આ છોકરીનું અપહરણ કર્યું હતું એ ભાઈએ 1 લાખ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરી હતી, તો એના વિરુદ્ધમાં પણ અમે એક્શન લીધી, તાત્કાલિક ગુનો દાખલ કર્યો અને એને પકડવાની તજવીજ ચાલુ છે।